શહેરાનગરમાં મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ ખાતે એકત્રિત થઈને ઈદની નમાઝ અદા કરી હતી અને સમગ્ર વિશ્વમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરી હતી। મુસ્લિમ ધર્મની મહત્વની ગણાતી ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ અને ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ જેવા તહેવાર પર સમગ્ર મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં મુસ્લિમ સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે ઈદ ઉલ અઝાનો તહેવાર ઉજવ્યો હતો, જેમાં શહેરાનગરના નાના બાળકોથી લઈને મોટી વયના મુસ્લિમ ભાઈઓ તેમજ વડીલો ઈદગાહ ખાતે એકત્રિત થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। ત્યારબાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં મન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરી હતી। બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા થતાં મુસ્લિમ ભાઈઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર નિલેશ દરજી, પંચમહાલ। આજે ઈદ ઉલ અધા એટલે કે બકરી જેને તરીકે ઓળખાય છે એ સમગ્ર હિન્દુસ્તાનમાં આજે આન બાન અને શાંતિ ઉજવવામાં આવે છે। હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની નિશાની રૂપે જૂની પરંપરા 1400 વર્ષથી ચાલતી પાક પવિત્ર કુરબાનની પરંપરા આજે મુસ્લિમ બિરાદરો કુરબાની પોતાના પ્યાર નબીની યાદમાં આપીને આ ઈદની ઉજવણી કરે છે અને સાથે સાથે દરેક સાથે ભાઈચારાથી મોહબ્બતથી અને પ્રેમથી હળીમળીને રહેવાની ખુદા તાલાથી બંદગી અને દુઆ કરે છે। ખરેખર આ ઈદ બકરી ઈદ એટલે ત્યાગ બલિદાન અને સમર્પણની ભાવના દિલમાં રાખી ખુદાનો ખૌફ રાખી એક ખુદાની બંદગી કરવી એવો એનો સ્પષ્ટ સંદેશ છે।